જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ફરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે બસ સાંજે અત્યારે 5 વાગવા આવ્યા. તો મુઠિયા હવે હું બનાવ્યા હતા, તો હવે હું વઘારીશ. તો વિડીયો જોજો પાછા અને લાઈક આપવાનું ભૂલતા નહીં હો. તો આ મુઠિયા મેં દૂધીના જ છે. તેમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ, એમ મરચું અને કોથમીર, આદુ, લસણ એની પેસ્ટ નાખી છે, દૂધી છીણી નાખી છે અને થોડી ખાંડ નાખી છે અને થોડુંક તેલ, થોડા ચપટી સાજીના ફૂલ અને મીઠું ને લાલ મરચું તો ખરું ને થોડુંક અજમો નાખી અને પાણી નાખીને લોટ બાંધી દીધો છે. પછી મેં બાફી દીધા હતા અને બાફ્યા પછી કટ કરી દીધા છે. તેલ ગરમ કરવા મૂક્યું છે ગેસ ચાલુ કરીને અને તેલ આપણું જેવું ગરમ થઈ જાય પહેલાં તો રાઈ નાખીશું. રાઈ તતડી જાય એટલે થોડાક તલ નાખીશું. પછી આ લીલા મરચાં છે એ નાખીશું. લીમડો હોય તો નાખી શકો છો, ક્રીમ નાખી તો પણ નાખી શકાય છે. અને આ મરચાં અંદર નાખીશું. એ બધું મિક્સ કરી દઈશું. આપણે ગેસ ધીમો રાખીશું. મેં મરચું, મીઠું ને હળદર બધું લોટમાં જ નાખ્યું હતું. એટલે જો તમારે તીખું જોતું હોય તો લાલ મરચું નાખી શકો છો, પણ મેં લીલા મરચાં નાખ્યા જ છે અને લોટ બાંધતા લાલ મરચું નાખ્યું હતું એટલે નાખ્યું નથી. અને મીઠું બી પછી વધારે લાગે, ઓછું લાગે તો તમે ઉપર નાખી શકો છો. બધું મિક્સ કરીને પછી ગેસ બંધ કરી દીધો છે. હવે થોડીક કોથમીર નાખીશું. કોથમીર તો ટેસ્ટ સરસ લાગે. હવે આ મુઠિયા તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને એમનામ પણ ગરમ ગરમ ખાઈ શકો છો. તો આપણા રેડી થઈ ગયા. હવે ડીશમાં સર્વ કરશું આપણે. તમે જોઈ શકો છો, જો ગરમ ગરમ મુઠિયા કોને ભાવે છે. હવે ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે. મુઠિયા અને ચા ખાવાની મજા જ કંઈક અલગ છે. જો હું ટેસ્ટ કરીને બતાવું કેવા છે. કોને પ્રિય છે લાઈક આપી દેજો. જય શ્રી કૃષ્ણ.